વાલા વિદ્યાર્થી મિત્રો, મેં તમને સ્વાધ્યાય 14.1 અને 14.2 ના મધ્યક અને આપણે બહુલકના દાખલા જોયા. હવે આપણે સ્વાધ્યાય 14.3 એટલે કે મધ્યસ્થને આપણે એમ કહીએ છીએ, એ મધ્યસ્થના દાખલા હવે જોઈશું. બરાબર? તો ચલો હવે આપણે મધ્યસ્થનો દાખલો જોઈએ. સ્વાધ્યાય 14.3 આપેલી માહિતી પરથી મધ્યસ્થ શોધો. મધ્યસ્થ એટલે એમ કહેવામાં આવે. રેકોર્ડિંગની અંદર આપણને બે વસ્તુ આપેલું છે, એક વર્ગો અને એફઆઈ, જે તમને છેક સુધી સમજાવતો આવ્યો છું. મધ્યકની અંદર પણ વર્ગો અને એફઆઈ આપેલું હશે, અને બહુલકની અંદર પણ વર્ગો અને એફઆઈ આપેલું હશે. બરાબર? તો વર્ગો અને એફઆઈ આપણને રકમની અંદર આપેલું હોય, એફઆઈ ની કિંમતનો સરવાળો કરીશું એટલે આપણને શું મળશે? n. તો આપણે એફઆઈ ની કિંમતનો સરવાળો કર્યો તો કેટલા મળ્યા? 68. બરાબર? 4 ને 5 9 3 12 ને 4 16 ને 4 20 ને 8 28 ને 8 વધી આવી 2 2 ને 3 ને 2 5 ને 6 n બરાબર 68. આપણે એફઆઈ ની કિંમતનો સરવાળો કરવાથી આપણને n મળે, n બરાબર 68 મળ્યા. હવે આના અંદર કોઠાની અંદર શું તૈયાર કરવાનું? તો એક સીએફઆઈ આવે. સીએફઆઈ ને આપણે ગુજરાતીમાં સંચય આવૃત્તિ કહીએ. જેમ એફઆઈ છે, એફઆઈ ને આવૃત્તિ કહેવાય, તો સીએફઆઈ ને શું કહેવાય? સંચય આવૃત્તિ. બરાબર? સંચય આવૃત્તિ શોધવા માટે પહેલા 4 લખવાનું. બરાબર? 4 ની અંદર 5 ઉમેરીશું. આ 4 લખ્યા, 4 માં કેટલા ઉમેરવાના? 5. 4 ના અંદર 5 ઉમેરીને 9 થયા. 9 માં 13 ઉમેરીએ, 9 માં 13 ઉમેરીએ એટલે કેટલા થાય? 22 થાય. 22 માં 20 ઉમેરીએ, 22 માં 20 ઉમેરીએ કેટલા થાય? 42 થાય. 42 માં 14 ઉમેરીએ એટલે કેટલા થાય? 56 થાય. 56 માં 8 ઉમેરીએ એટલે કેટલા થાય? 64 થાય. અને 64 માં 4 ઉમેરીએ એટલે કેટલા થાય? 68. એક વસ્તુ યાદ, આ 68 અને આ બંને કેવું આવ્યું? સરખું આવ્યું. એટલે આપણે જે સીએફઆઈ કરી છે, સંચય આવૃત્તિ કરી છે, એ સાચું છે, આપણે એમ માની શકાય. બરાબર? હવે આના પછી આપણે ખબર પડી. બરાબર? પહેલા વર્ગો કર્યું, પછી એફઆઈ એટલે આવૃત્તિ કરી, પછી સીએફઆઈ એટલે સંચય આવૃત્તિ કરી. બરાબર? આપણે પહેલા મધ્યસ્થનું નાનું સૂત્ર લખીશું આ રીતે, m બરાબર n/2 મૂ અવલોકન. આ રીતે કરીને એક નાનું સૂત્ર લખીશું, મધ્યસ્થનું સૂત્ર લખીશું. બરાબર? m બરાબર n/2 મૂ અવલોકન. n ની જગ્યાએ 68 લખવાના છે, તો 68/2 મૂ અવલોકન. 68/2 મૂ અવલોકન. 68 ને 2 વડે ભાગીએ એટલે કેટલા થાય? 2 તારી 6 2 6 8 એટલે 34 થાય. 34 મૂ અવલોકન. આ તો લખતા જ રહેવાનું, મૂ અવલોકન લખતા જ રહેવાનું. બરાબર? તો m બરાબર n/2 મૂ અવલોકન. m ની જગ્યાએ 68 લખ્યા, 68/2 મૂ અવલોકન. 68 ને 2 વડે ભાગીએ એટલે 34 થાય. 34 મૂ અવલોકન. બરાબર? હવે 34 મૂ અવલોકન જે શબ્દ આવ્યો આપણો, 34 મૂ અવલોકન, એ 34 જોવાના ક્યાંથી? ઉપરથી જોતા જવાનું. કઈ બાજુ 34 આવે છે જોવાનું? 4 ના અંદર 34 આવે? ના આવે. 9 માં 34 આવે? ના આવે. 22 માં આવે? ના આવે. હા, 42 માં 34 આવી જાય. બરાબર? ઉપરથી જોતા જવાનું, નીચેથી નહીં તો નીચે બધામાં આવી જશે. ઉપરથી જોતા 4 માં નથી આવતા, 9 માં નથી આવતા, 22 માં. હા, 42 ની અંદર 34 આવે તો આપણે એક લાંબી લીટી મારી દેવાની આ રીતે. બરાબર? આ જે લીટી મારી એના અંદર જે આ 125 છે એને આપણે શું કહીશું? L કહીશું. શું કહીશું? L. પછી આ જે 13 છે 13, એને F કહીશું. શું કહીશું? F. બસ FI બી કહેવાય, F બી કહેવાય. અને આના ઉપરના પ્રાપ્તાંક, સોરી ભૂલ થઈ થોડી, 2 મિનિટ. આ જે 22 છે 20, આ 20 ને શું કહીશું? F કહીશું. અને આના ઉપરના પ્રાપ્તાંકને આપણે શું કહીશું? CFI અથવા CF, જે કેવું કહી શકાય. ફરીથી બોલું, આ જે 34 કઈ બાજુ આવે છે જોવાના? 42 માં 34 આવે છે. બરાબર? તો એ લાંબી લીટી મારી, જે પહેલું 125 છે વર્ગોની અંદર એને L કહેવાય. FI ની અંદર આ જે છે 20 એને FI અથવા F કહેવાય. અને જે લીટી મારી એના ઉપરના પ્રાપ્તાંકને CFI કહેવાય. તો CFI બરાબર 22. હવે આપણે મધ્યસ્થનું સૂત્ર લખીશું. તો મધ્યસ્થનું સૂત્ર છે m બરાબર L પ્લસ n/2 માઇનસ CFI છેદમાં સ્મોલ f ગુણ્યા h. આ રીતનું આપણું મધ્યસ્થનું સૂત્ર લખીએ. યાદ રાખવાનું મધ્યસ્થનું સૂત્ર. આના અંદર કુલ 3 સૂત્રો હતા. મધ્યક એટલે x બારનું સૂત્ર, બહુલક એટલે z નું સૂત્ર, અને મધ્યસ્થ એટલે m નું સૂત્ર લખ્યું આપણે. m બરાબર L પ્લસ n/2 માઇનસ CFI છેદમાં સ્મોલ f ગુણ્યા h. બરાબર? હવે l બરાબર કેટલા આપેલા છે? 125. જોઈને બધું ઉતારો કરવાનો છે. l બરાબર છે 125.
પ્લસ n છેદમાં 2 તો 68 ભાગ્યા 2 કેટલા આવ્યા હતા 34 આપણે m ની જગ્યાએ 68 ભાગ્યા 2 એવું બી લખી શકાય અથવા ડાયરેક્ટ 34 લખી દઈએ n છેદમાં 2 કેટલા આવ્યા 34 n છેદમાં 2 આવ્યા 34 માઇનસ CFI લાના આરે આપણે 22 છે તો 22 લખી દઈએ CFI કેટલા છે 22 બરાબર CFI કેટલા છે 22 આ 22 લખ્યા n બરાબર પછી f બરાબર કેટલા છે 20 તો f બરાબર કેટલા લખી દઈએ 20 બરાબર આ 22 છે અને f બરાબર 20 અને h એટલે આપણે ખબર છે જોઈ ગયા હતા 65 ને 20 85 ને 20 105 20 125 20 145 એટલે ગુણ્યા કેટલા આયા અહીંયા 20 આયા h બરાબર કેટલા આવ્યા 20 આયા બરાબર ફરીથી બોલું l ની જગ્યાએ 125 n છેદમાં 2 એટલે 68 ભાગ્યા 2 આ n છેદમાં 2 68 ભાગ્યા 2 34 એટલે 34 લખ્યા CFI એટલે આના ઉપરનો પ્રાપ્તાંક એટલે 22 f બરાબર છે 20 અને ગુણ્યા h એટલે અંતર છે 20 નું અંતર 65 ને 20 85 ને 20 105 ને 20 125 20 નું અંતર છે બરાબર તો આપણે 125 ને 125 લખ્યું પ્લસ સમજી લો કે આ 20 અને આ 20 બંને ઓળાવી દીધા બરાબર હવે 34 માં હું એક કામ કરું 34 માં 22 બાદ કરી દઉં બરાબર તો 34 માંથી હું 22 બાદ કરું તો 4 માંથી 2 તો 2 અને 3 માંથી 2 તો 1 કેટલા વધ્યા 12 વધ્યા કેટલા વધ્યા 12 34 માંથી 22 બાદ કરવાથી 12 આ 20 તો ડાયરેક્ટ ગુણાકારનો સંબંધ ઉડાવી નાખ્યા બરાબર ગુણાકાર ભાગાકારનો સંબંધ છે એટલે નીકળી ગયા બાદ બાકી કર્યું 125 માં 12 ઉમેરીએ 5 અને 2 7 2 અને 1 3 137 આ 137 આપણે શું આવ્યું મધ્યસ્થ બરાબર તો મધ્યસ્થના દાખલામાં કશું નથી એક ખાસ યાદ રાખવાનું વર્ગો પછી FI પછી CFI બનાવવાનું CFI કઈ રીતે બનાવવાનું ઉમેરતા જવાનું આ બંને સંખ્યા સરખી આવે તો જ આટલું વિધાન સાચું છે મતલબ આટલો ખોટો સાચો છે એવું માની લેવાનું મધ્યસ્થના બે રીતના એક નાનું સૂત્ર અને એક મોટું સૂત્ર આ રીતે સૂત્રનો ઉપયોગ કરી અને આપણે મધ્યસ્થ શોધી શકીએ બરાબર આ આપણે અત્યારે કયો દાખલો કર્યો પહેલો દાખલો કર્યો હવે આપણે બીજો દાખલો જોઈશું બરાબર ચલો આપેલી માહિતી પરથી મધ્યસ્થ શોધો મધ્યસ્થ એટલે m બરાબર બીજો દાખલો છે વર્ગો આપણને આપેલા છે બરાબર અને રકમની અંદર FI એટલે આવૃત્તિ આપેલી હોય છે ફરીથી બોલતા હું મધ્યસ્થ અને બહુલક ત્રણેયની અંદર પહેલા વર્ગો અને બીજું FI એટલે આવૃત્તિ આપેલી હોય આપણે FI એટલે કે આવૃત્તિનો સરવાળો કરવાથી આપણને શું મળે n તો આપણે જોઈ લઈએ 3 ને 5 8 ને 9 9 ને 8 17 ને 2 19 ને 5 24 ને 4 28 ને 2 30 ની શૂન્ય વધી આવી 3 3 ને 1 4 n બરાબર 40 બરાબર n બરાબર 40 તો વર્ગો અને પછી FI નો સરવાળો કરવાથી આપણને શું મળે n બરાબર 40 થઈ ગયું હવે આપણે કરવાનું છે CFI ને સંચય આવૃત્તિ કહેવાય બરાબર તો પહેલા 3 લખી દઉં બરાબર પહેલા શું લખું 3 3 માં 5 લખો એટલે 8 થાય 8 માં 9 લખી એટલે 17 થાય 17 માં 12 ઉમેરીએ તો 7 2 9 1 ને 1 2 29 થાય 29 માં 5 ઉમેરીએ એટલે 34 થાય 34 માં 4 ઉમેરીએ એટલે 38 થાય 38 માં 2 ઉમેરીએ એટલે કેટલા થાય 40 આ રીતે આપણે ફરીથી યાદ કરાવી દઉં પહેલા 3 લખવાના 3 માં 5 ઉમેર્યા એટલે 8 થયા 8 માં 9 ઉમેર્યા 17 થયા 17 માં 12 ઉમેર્યા 29 થયા 29 માં 5 ઉમેર્યા 34 થયા 34 માં 4 ઉમેર્યા 38 થયા 38 માં 2 ઉમેર્યા 40 થયા બરાબર આ બંને રકમ સરખી આવી જોઈએ આ બંને રકમ સરખી આવે તો આપણે જે કોઠો બનાવ્યો છે એ સાચો છે એમ આપણે માની શકીએ બરાબર પછી આપણે મધ્યસ્થનું સૂત્ર આવે છે મધ્યસ્થનું સૂત્ર છે m બરાબર n છેદમાં 2 મૂ અવલોકન m ની જગ્યાએ કેટલા લખવાના 40 લખવાના છે કેટલા લખવાના છે એની જગ્યાએ 40 તો આપણે લખીએ 40 ભાગ્યા 2 મૂ અવલોકન 40 ભાગ્યા 2 મૂ અવલોકન 40 ભાગ્યા 2 એટલે શું થાય 20 મૂ બરાબર 40 ને 2 વડે ભાગે એટલે કેટલા થાય 20 થાય તો 20 મૂ અવલોકન બરાબર 40 ને 2 વડે ભાગે એટલે 20 થઈ ગયા બરાબર હવે આ 20 ક્યાં જોવાના અહીંયા રકમમાં CFI માં ઉપરથી જોતા જવાનું 20 ક્યાં આવે છે જોવાનું 3 ના અંદર 20 આવે ના નથી આવતા 8 માં 20 આવે છે ના 17 માં 20 આવે ના 29 માં 20 આવે હા 29 ની અંદર 20 આવે છે તે આપણે લાંબી લીટી મારી દઈશું કારણ કે આના અંદર આ 20 સમાયેલા છે એટલા માટે તો આ જે 145 છે એને આપણે શું લખીશું L આ જે 12 છે એને શું લખીશું FI અને આના ઉપરના પ્રાપ્તાંકને શું લખીશું આપણે CFI મતલબ
સંચય આવૃત્તિ, બરાબર. ફરીથી બોલું, આ 20 શેમાં સમાયેલા છે એના અંદર લીટી મારવાની. જે પહેલી સંખ્યા હોય n, એને n બરાબર 145 કહેવાય. પછી આના અંદર જે લીટી મારી હતી એને કહેવાય fi, અને આના ઉપરના પ્રાપ્તાંકને શું કહેવાય? cfi. cfi આપણને 17 આપેલું છે. હવે આપણે મધ્યસ્થનું સૂત્ર લખીશું. મધ્યસ્થનું સૂત્ર છે m બરાબર l પ્લસ n છેદમાં 2 માઇનસ cfi છેદમાં સ્મોલ f ગુણ્યા h. આ આપણું મધ્યસ્થનું સૂત્ર છે. દાખલો ગણતા પહેલા સૂત્ર ખાસ યાદ કરી લેવાનું. સૂત્ર જો નહીં આવડે તો અહીંથી આપણું ગાડું અટકી જશે, એટલે સૂત્ર ખાસ યાદ રાખવાનું. તો બરાબર, હવે આપણે સૂત્ર પ્રમાણે કિંમત મૂકીશું. l બરાબર છે 145. l બરાબર કેટલા છે? 145 પ્લસ n છેદમાં 2. તો એની જગ્યાએ આપણે ખબર છે n છેદમાં 2 એટલે 40 ભાગ્યા 2. 40 આ બરાબર l બરાબર, જો ફરીથી બોલું, n બરાબર છે, હવે એક વસ્તુ યાદ રાખવાનું, l ની અંદર શું હશે? આ જે l છે આ બંને થોડું ધ્યાન રાખશો, બરાબર. આ બંને વચ્ચે એકનો ડિફરન્સ છે. આ બંને વચ્ચે કે શું? એકનો ડિફરન્સ. જ્યારે આ બંને સરખું ન હોય તો શું કરવાનું? આમાંથી 0.5 બાદ કરીને l લખવાના, બરાબર. યાદ રાખજો, આ 144 છે અને આ 145 છે. આ બંને જો નિવારક ન અનિવારક કહેવાય, અને આ બંને જો સરખું ન હોય, એકનો ડિફરન્સ હોય, આ રીતે આ બંને વચ્ચે કેટલો ડિફરન્સ? એકનો ડિફરન્સ છે. તો શું કરવાનું? આ સંખ્યામાંથી 0.5 બાદ કરવા પડે. તો 145 માંથી 0.5 બાદ કરી પછી આપણે l લખીશું. તો l બરાબર 145 થી પણ કેટલા લખવાના? 144.5. તો આપણે l બરાબર લખીશું 144.5 પ્લસ n છેદમાં 2. તો 40 ભાગ્યા 2 કેટલા આવ્યા હતા? 20. તો આપણે 20 લખી દઈએ. cfi એટલે સંચય આવૃત્તિ. આના ઉપરનો પ્રાપ્તાંક કેટલો છે? 17. તો 17 લખી દઈએ. જોઈને લખવાનું છે. f બરાબર કેટલા છે? 12. તો 12 લખી દઈએ અહીંયા. અને ગુણ્યા h એટલે અંતર કહેવાય, બરાબર. 118 ની અંદર કેટલા ઉમેરીએ તો 27 થાય. 118 માં 9 ઉમેરીએ તો 127. 127 માં 9 ઉમેરીએ તો 136, બરાબર. 9 નો ડિફરન્સ છે. એટલે h બરાબર કેટલા લખીશું આપણે? 9 લખીને કરીશું. h બરાબર 9 લખીને કરીશું. હવે આપણે ઉડતું હોય તો ઉડાવી દઈએ આપણે અહીંયા. તો 3 તરી 9 અને 3 ચોક 12. બીજું કશું ઉડતું નથી. જોઈએ તો આપણે કેટલા બાદબાકી કરીએ પછી ખબર પડે આપણને. 144.5 પ્લસ 20 માંથી 17 બાદ કરીએ એટલે 3 વધ્યા, બરાબર. અને અહીંયા 4 અને ગુણ્યા 3, બરાબર. 144.5 પ્લસ 3 તરી 9 ભાગ્યા 4. 9 ને 4 વડે ભાગાકાર કરીએ એટલે ખબર પડશે આપણે. 9 ને 4 વડે ભાગાકાર કરી જોઈએ, બરાબર. 9 ને 4 વડે ભાગાકાર કરીએ. 4 દુ 8. તો કેટલા વધ્યા? 1 વધ્યા, બરાબર. પછી 0.00. 4 દુ 8. 4 દુ 8. કેટલા વધ્યા? 2 વધ્યા. 0.0. 4 પંચા 20. 2.25 આયા. કેટલા આયા? 2.25, બરાબર. 2.25 આયા. તો આપણે કરીશું 144.5 વત્તા 2.25. આનો શું કરીશું? સરવાળો કરીશું. જો આપણે સરવાળો કરી બતાવીએ અહીંયા, 144.5 વત્તા 2.25. આનો સરવાળો કરીશું. 5 5 ને 2 7, 4 ને 2 6, 146.75. આ 146.75 આપણો મધ્યસ્થનો જવાબ આવ્યો, બરાબર. એકદમ દાખલો સહેલો જ છે, બરાબર. ધ્યાન રાખશો. ખાસ વર્ગો fi અને cfi, એના પછી મધ્યસ્થનું એક સૂત્ર આ રીતે લખવાનું અને એક સૂત્ર આ રીતે લખી, બરાબર, ગુણાકાર ભાગાકાર વ્યવસ્થિત કરશો ત્યારે તમારો જવાબ આવી શકે, બરાબર. આ રીતે આપણે બીજો દાખલો જોઈએ. હવે જોઈએ આપણે ત્રીજો દાખલો. આગળ દાખલા નંબર 3. આપેલી માહિતી પરથી મધ્યસ્થ શોધો. મધ્યસ્થ એટલે m શોધવાનું છે. આપણને શું શું આપેલું છે? એક તો વર્ગો આપેલા છે, બરાબર. અને બીજું શું આપેલું છે? આવૃત્તિ. આવૃત્તિનો સરવાળો કરો એટલે આપણને શું મળે? n. તો n બરાબર આપણે સરવાળો કરીએ એટલે આપણે n બરાબર 100 મળ્યા. હવે આપણે cfi એટલે સંચય આવૃત્તિ કરીશું, બરાબર. તો 6 માં 30 ઉમેરીએ એટલે કેટલા થાય? 36. 6 માં 30 ઉમેરીએ એટલે 36. 36 માં 40 ઉમેરીએ એટલે કેટલા થાય? 76. 76 માં 16 ઉમેરીએ, 6 6 12 નો ગુણો વધીએ, 7 ની 8 9 92 થયા. 92 માં 4 ઉમેરીએ એટલે કેટલા થાય? 96. અને 96 માં 4 ઉમેરીએ એટલે કેટલા થાય? 100, બરાબર.
યાદ રાખવાનું કે આ બંને રકમ કેવી આવશે, સરખી આવે તો આ જે કોઠો કર્યો છે એ સાચો છે એવું આપણે માની લેવાનું. બરાબર. હવે આપણે આગળ દાખલો ગણીએ. m બરાબર n છેદમાં 2 મું અવલોકન. n ની જગ્યાએ લખ્યા છે 100, તો 100 ભાગ્યા 2 મું અવલોકન. 100 ભાગ્યા 2 મું અવલોકન. 100 ને 2 વડે ભાગીએ એટલે 50 થાય. 50 મું અવલોકન. આટલું કરી પછી મેં તમને સમજાવ્યું, ફરી યાદ કરાવી દઉં. શું કરવાનું હતું? 50 કઈ બાજુ આવે જોવાનું. 6 ના અંદર 50 આવે? ના. 36 માં 50 આવે? ના. 76 માં 50 આવે? હા. બરાબર. તો આપણે આ લાંબી લીટી મારી દઈશું. બરોબર. તો આ જે લીટી મારી 50 76 માં આવે છે એટલા માટે પહેલી સંખ્યા આને કહેવાય l, તો આપણે l લખી દઈએ. આને શું કહેવાય? fi, તો આને લખી દઈએ fi. આના ઉપરના પ્રાપ્તાંકને શું કહેવાય? cfi. બરાબર. cfi કરી દીધું. હવે આપણે સૂત્ર લખી દાખલો ગણીએ. મધ્યસ્થનું સૂત્ર છે m બરાબર l પ્લસ n છેદમાં 2 માઇનસ cfi છેદમાં સ્મોલ f ગુણ્યા h. મધ્યસ્થનું સૂત્ર લખ્યું l. મેં ફરીથી યાદ કર્યું, આ l સાત સરખા છે. બરાબર. આમાંથી 0.5 બાદ કરવાની જરૂર નથી. આ 7 અને 7 કેવા છે? સરખા. જો એકનો ડિફરન્સ હોય તો 0.5 બાદ કરવા પડે, તો આપણે 7 ના 7 જ લખીશું. તો l બરાબર શું લખીશું? 7 પ્લસ n છેદમાં 2. n છેદમાં 2 100 ભાગ્યા 2 ડાયરેક્ટ 50, તો અહીંયા લખી દઈએ 50. બરાબર. cfi આના ઉપરનો પ્રાપ્તાંક cfi બરાબર કેટલા છે? 36. તો શું લખીશું? 36. fi બરાબર કેટલા છે? 40. તો એ કેટલા લખી દઈએ આપણે? 40. અને ગુણ્યા h એટલે આપણે અંતર જોવાનું. 1 નો 3 4, 4 નો 3 7, 7 નો 3 10, 10 નો 3 13, 3 નું અંતર છે. કેટલું અંતર છે? 3, તો 3 લખી દીધા. હવે 7 વત્તા આનો ઉપર ભાગાકાર 50 માં 36 બાદ કરીએ, 10 માં 6 જાય તો 4, 4 માં 3 જાય તો 1, એટલે 14 આવ્યા. કેટલા આવ્યા? 14. 50 માં 36 જાય તો 14 ગુણ્યા 3 અને ભાગ્યા 40 તો છે જ. બરાબર. હવે આને ઉડાવવાનો પ્રયત્ન કરીએ આપણે, તો 2 કેટલા થાય? 20. અને 2 કેટલા થાય? 2 સિક્કા 14. હવે કશું ઉડતું નથી, કારણ કે ઉપર કેવી છે? એકી સંખ્યા. નીચે કેવી છે? બેકી સંખ્યા. તો આપણે 7 વત્તા 7 તરી 21 ભાગ્યા 20 કરવાના છે. કેટલા કરવાના છે? 21 ભાગ્યા 20. 21 ભાગ્યા 20. આપણે 21 ભાગ્યા 20 કરીએ. જો 21 ભાગ્યા 20. 20 ના ઘડિયામાં 21 કરીએ તો 20 એકા 20. બરાબર. કેટલા વધ્યા? 1 વધ્યા. 0.00. હવે આપણે ખબર છે 20 ના ઘડિયામાં 10 આવે કદી? ના આવે, કારણ કે 10 કેવી સંખ્યા છે? નાની સંખ્યા. તો બીજી વાર ઉપરથી 0 ઉતારવા આવે તો શું કરવું પડે? અહીંયા 0 લખવાના, અહીંયા 0 લખવાના અને અહીંયા 0 લખવાના. 20 પંચા 100. બરાબર. કેટલા આવ્યા? 1.05. તો 7 વત્તા 1.05. આનો આપણે સરવાળો કરીશું. જો સરવાળો કેવી રીતે કરવાનો જોઈ લો. 7.00 કરી અને 1.05 નો સરવાળો આ રીતે કરવાનું, ધ્યાન રાખવાનું. એટલે કેટલો જવાબ આપણો આવશે? 8.05. આ આપણો મધ્યક શોધ્યો. બરાબર. આ રીતે આપણે દાખલા નંબર 3 કર્યો. વાલા વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે સ્વાધ્યાય 14.3 મધ્યસ્થના દાખલા જોયા. બરાબર. મધ્યસ્થ અને બહુલક આ ત્રણેય દાખલાની અંદર તમને ખબર છે કોઈ જગ્યાએ કોઈ અવયવ પાડવાનું કશું એવું કોઈ આવ્યું નહીં. ખાલી તમને સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આ જો વસ્તુ બરાબર આવડતું હોય અને મધ્યસ્થ અને બહુલકનું સૂત્ર જો તમને સારી રીતે આવડતું હોય તો તમે આ દાખલા સરળતાથી કરી શકો. બરાબર. આ દાખલા કરવા માટે વિડીયો બરાબર પહેલા જોઈ લેવાનો. કઈ જગ્યાએ વર્ગો લખેલું છે, fi લખેલું છે, cfi લખેલું છે, સૂત્રનો કેવી રીતે ઉપયોગ કર્યો છે એ બરાબર જોશો તો તમને 100% મધ્યસ્થના દાખલા આવડશે. બરાબર. ચલો.